વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પીએન જંકશન ડાયોડના ટોપિક હેઠળ સૌપ્રથમ જે કંઈ પણ ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ બેઝ ઓન એનર્જી બેન્ડ ડાયાગ્રામ થિયરી ભણવા જઈ રહ્યા છે એના પહેલાં આપણે એનું સેમિકન્ડક્ટર ફિઝિક્સ જાણવું જરૂરી છે. હવે વાત કરીએ આપણે કે બેઝ ઓન ધ એબિલિટી ઓફ વેરિયસ મટીરિયલ ટુ કન્ડક્ટ કરંટ. એનો મતલબ શું થાય કે મટીરિયલ જે છે એ જુદા જુદા પ્રકારના 3 પ્રકારના જોવા મળે છે, જેમ કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. હવે કરંટ જે છે એ પસાર કરવાની ક્ષમતાને આધારિત આપણે એવું કહી શકીએ કે એની કેટેગરી કઈ બને છે. જો કરંટ કેન ફ્લો ઇઝી એટલે કે કરંટ સરળતાથી પસાર થાય તો એને આપણે કહીએ છીએ કંડક્ટર, અને જો કરંટ પસાર થવા ન દે એટલે કે કરંટ કેનોટ ફ્લો એને કહીએ આપણે ઇન્સ્યુલેટર. એન્ડ કરંટ ફ્લો મોડરેટલી એટલે કે કરંટ જે છે એ થોડા પ્રમાણમાં જવા દે અથવા તો ન જવા દે, એટલે કે એની પ્રોપર્ટી જે છે એ કંડક્ટર અને ઇન્સ્યુલેટર જેવી બંને જોવા મળે, એને કહેવાય સેમિકન્ડક્ટર. આ પ્રકારનો તફાવત જે છે એ પરીક્ષાની અંદર બેન્ડ ડાયાગ્રામના આધારિત પૂછવામાં આવે છે. હવે આપણને થાય બેન્ડ ડાયાગ્રામ એટલે શું? તો બેન્ડ ડાયાગ્રામ જે છે એ તમારા એટોમિક સ્ટ્રક્ચરની અંદર રહેલા વેલેન્સ ને આધારિત એટલે કે ઓર્બિટને આધારિત વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડની રચના કરવામાં આવે છે. અહીંયા કંડક્ટરમાં જે બતાવ્યું છે એ કંડક્ટરમાં બતાવ્યા પ્રમાણે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ બંને એકબીજાને ઓવરલેપ જોવા મળે છે. ઓવરલેપ જોવા મળે છે એટલે કે બેની વચમાં કોઈ જગ્યા નથી, એટલે કે ઇજી બરાબર 0. આ ઇજી જે છે એને કહીએ છીએ આપણે એનર્જી ગેપ, એટલે કે ગેપ બિટવીન વેલેન્સ બેન્ડ એન્ડ કંડક્શન બેન્ડ, એને કહીશું આપણે ફોરબિડન ગેપ. હવે એ જ વસ્તુ ઇન્સ્યુલેટરની અંદર જે છે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એટલે કે વીબી અને સીબીની વચમાં જે ગેપ જે છે એ આપણને 5 ઇવી એટલે કે ઇલેક્ટ્રોવોલ્ટ કરતાં વધારે જોવા મળે છે. અને જ્યારે આ જ વસ્તુ સેમિકન્ડક્ટરની અંદર કંડક્ટર કરતાં વધારે પણ ઇન્સ્યુલેટર કરતાં ઓછો એનર્જી ગેપ જોવા મળે છે, એટલે કે આશરે 1 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલો. તો આ જે છે એનર્જી બેન્ડ ડાયાગ્રામ, એના આધારે આપણને તફાવત પરીક્ષામાં પૂછતા હોય છે. એનું ઉદાહરણ જે છે આપણે કંડક્ટરની અંદર એલ્યુમિનિયમ, કોપર, જ્યારે સેમિકન્ડક્ટરમાં સિલિકોન, જર્મેનિયમ અને ઇન્સ્યુલેટરમાં વુડ અને રબર. હવે આપણે વાત કરીએ કે કંડક્ટરની અંદર લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આર અવેલેબલ ફોર કન્ડક્શન, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે હોય છે કે જેથી કન્ડક્શન આપણે આરામથી થઈ શકે છે. જ્યારે ઇન્સ્યુલેટરની અંદર ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ જમ્પ ઇલેક્ટ્રોન ફ્રોમ વેલેન્સ બેન્ડ ટુ કંડક્શન બેન્ડ, એટલે કે વેલેન્સ બેન્ડથી કંડક્શન બેન્ડમાં એ જઈ શકતા નથી કારણ કે વચમાં એનર્જી ગેપ વધારે છે. જ્યારે સેમિકન્ડક્ટરની અંદર એનર્જી ગેપ ઓછો છે પણ રૂમ ટેમ્પરેચરે સમ હીટ ઓર એનર્જી, થોડીક હીટ અને એનર્જી ખાલી એને પ્રોવાઈડ કરીશું આપણે તો એ ઇલેક્ટ્રોન્સ એ સરળતાથી વેલેન્સ બેન્ડથી કંડક્શન બેન્ડ તરફ જઈ શકશે. હવે આપણે જોઈએ બીજી સ્લાઇડ કે જેની અંદર આપણે સ્ટડી કરી રહ્યા છે સેમિકન્ડક્ટર. આ સેમિકન્ડક્ટર જે છે એની અંદર આપણે જોઈએ કે એના 2 પ્રકાર જોવા મળે છે. 2 પ્રકાર એટલે કે ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. આ જે 2 પ્રકાર પડે છે એ ક્લાસિફાઈડ બેઝ ઓન નંબર ઓફ કેરિયર્સ, એટલે કે એમાં કયા પ્રકારના ચાર્જ કેરિયર અવેલેબલ છે તેના ઉપર જોવા મળે છે. ચાર્જ કેરિયર એટલે શું કહેવાય? તો કે એની અંદર જોવા મળતા હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ. આ હોલ્સ અને ઇલેક્ટ્રોન્સની વાત હવે આપણે આગળ કરીશું. હવે જો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ છે એને શું કહેવામાં આવે છે? તો કે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ સેમિકન્ડક્ટર. ઇટ મીન્સ ઇક્વલ નંબર ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ કેરિયર, એટલે કે જે કંઈ પણ ચાર્જ કેરિયર જે છે એ પોઝિટિવ અને નેગેટિવ જો બંને સરખા પ્રમાણમાં જોવા મળે અને એમાં કોઈ પણ પ્રકારનું ઇમ્પ્યુરિટીઝ જોવા મળતી નથી તો તેવાને આપણે શું કહીશું? આપણે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ, કારણ કે એને કહેવાય છે કે વિધાઉટ એની ડોપિંગ. જ્યારે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલમાં શું કહેવામાં આવે છે? તો કે મેટલ વિથ એન એડ ઇમ્પ્યુરિટીઝ. આ જે ઇમ્પ્યુરિટીઝ ઉમેરવાની પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ ડોપિંગ. બાય પ્રોસેસ ઓફ ડોપિંગ વી કેન ઇન્ક્રીઝ ધ નંબર ઓફ કેરિયર્સ. આનાથી શું થશે? નંબર્સ ઓફ કેરિયર પોઝિટિવ અથવા નેગેટિવનો વધારો થશે અને નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે અથવા હોલ્સ વધારે તો એ જે ઇન્ટ્રિન્સિક મટીરિયલ હતું, જે પ્યોર ફોર્મ હતું સેમિકન્ડક્ટરનું, એ ચેન્જ થઈને એક્સટ્રિન્સિક થાય છે અને એની કન્ડક્ટિવિટી વધે છે. ધ ગ્રેટર ધ વેલ્યુ ઓફ કન્ડક્ટિવિટી. સો ફરી એકવાર કહીએ આપણે કે ડોપિંગ કોને કહેવાય? કે ટુ એડ ઇમ્પ્યુરિટી ઇન પ્યોર ફોર્મ કોલ એઝ અ ડોપિંગ. તો હવે આપણે એના સ્ટ્રક્ચર વિશેની વાત કરીએ
કે સેમિકન્ડક્ટરનું લેટાઇસ સ્ટ્રક્ચર કેવું હોય છે. તો લેટાઇસ સ્ટ્રક્ચર જે આપણે જોવાનું છે એની અંદર આપણે કોવેલેન્ટ બોન્ડ કોને કહેવાય એની વિશે આપણે માહિતી મેળવીશું. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર્સ ઓફ સિલિકોન. નાઉ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ સિલિકોન સ્ટડી કરતા પહેલાં આપણે એક વસ્તુ ચેક કરવા જઈએ છીએ કે એની અંદર જે કંઈ પણ એટોમિક સ્ટ્રક્ચર આપણે જોતા હોઈએ છીએ. તો એટોમિક સ્ટ્રક્ચર શું છે કે એટમના ન્યુક્લિયસની બહારની તરફ તમારે શેલ આવેલી હોય છે, એટલે કે કક્ષા આવેલી હોય છે, ઓર્બિટ. તો પહેલી ઓર્બિટ, બીજી ઓર્બિટ, ત્રીજી ઓર્બિટ, ચોથી ઓર્બિટ, આમ નંબર્સ ઓફ ઓર્બિટ જે છે એની અંદર ઇલેક્ટ્રોન્સ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવા. તો ઇલેક્ટ્રોન ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આપણે હંમેશા એક ફોર્મ્યુલા યુઝ કરીશું, 2n રેઝ ટુ સ્ક્વેર, એટલે 2n સ્ક્વેર, જ્યાં n જે છે એ નંબર ઓફ ઓર્બિટ બતાવશે. નંબર ઓફ ઓર્બિટ અંદર મૂકતા આપણને એવું ખબર પડે છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથામાં 32, સો ઓન. એટલે આવી રીતના તમે એનું ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રોનનું કરી શકશો. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે સિલિકોન જે છે એનો નંબર એટોમિક 14 છે. એનો મતલબ કે એની અંદર ઇલેક્ટ્રોન્સની સંખ્યા એના જેટલી જ હોય, 14. તો આ 14 જે છે, 14 જે છે ઇલેક્ટ્રોન્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતના કરીશું? તો કે નિયમ પ્રમાણે 2 + 8 + 4. એવી રીતના જર્મેનિયમ જે છે એને 32 છે, તો એની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના કરીશું? 2 + 8 + 18 + 4. તો આ જોતા એવું જોવા મળે છે કે એની બહારની છેલ્લી ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો એના પરથી એક વસ્તુ નક્કી થઈ કે એવરી સેમિકન્ડક્ટર હેવ 4 ઇલેક્ટ્રોન્સ ઇન આઉટર મોસ્ટ ઓર્બિટ. તો હવે આ 4 ઇલેક્ટ્રોન, એટલે કે સિલિકોનના 4 ઇલેક્ટ્રોન તમને બહારની કક્ષામાં જોવા મળે છે. એવા બીજા 4 સિલિકોન, ત્રીજા, ચોથા, એમ આજુબાજુના બધા સિલિકોન જોડે જ્યારે જોડાય છે ત્યારે એક સ્ટ્રક્ચર બને છે. એને આપણે લેટાઇસ સ્ટ્રક્ચર કહીએ છીએ. અહીંયા તમને બતાવ્યું છે, જુઓ, દરેક 4 સિલિકોનની આજુબાજુમાં 4 ઇલેક્ટ્રોન્સ બતાવ્યા છે. એ 4 ઇલેક્ટ્રોન્સ બાજુના, એટલે કે નેબરિંગ સિલિકોનના એટમની જોડે જોડાઈ જાય છે. એ જોડાઈને એ શું બનાવે છે? એક બોન્ડ બનાવે છે. એ બોન્ડને આપણે કહીએ છીએ કોવેલેન્ટ બોન્ડ. આ કોવેલેન્ટ બોન્ડ જે છે એ જ્યાં સુધી જોડાયેલા હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન્સની મૂવમેન્ટ થઈ શકતી નથી. હવે જોઈએ આપણે કે આ કોવેલેન્ટ બોન્ડ અને એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઉપરથી કેવી રીતના ઇલેક્ટ્રોન્સને આપણે ફ્રી બનાવીએ છીએ. જો, as shown in figure, all the covalent bonds are stable and no carrier are available. એટલે કે કોવેલેન્ટ બોન્ડ અત્યારે બનાવેલા છે માટે બોન્ડ જ્યાં લગીને તૂટશે નહીં ત્યાં સુધી એમાં કોઈ પણ જાતના કેરિયર્સ અવેલેબલ થશે નહીં. નાઉ ઇફ ધ એમ્બિયન્ટ ટેમ્પરેચર કમ્સ ક્લોઝ ટુ ધ રૂમ ટેમ્પરેચર, એટલે કે એનું ટેમ્પરેચર જો તમે એને આપો છો, એટલે કે એક્સટર્નલ એનર્જી તમે આપો છો, તો કોવેલેન્ટ બોન્ડ હવે બ્રેક થવાના ચાલુ થશે. ધસ ધ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ધ વેલેન્સ શેલ કાઉન્ટરમોસ્ટ ઓર્બિટ આર રિલીઝડ. એટલે કે જે કંઈ પણ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન્સ છે એ એમાંથી ઇલેક્ટ્રોન્સ નીકળવા પ્રયત્ન કરશે. એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બીકમ એ ફ્રી ઇલેક્ટ્રોન્સ. એટલે એવા ઇલેક્ટ્રોન્સને આપણે શું કહીએ છીએ? ફ્રી ઇલેક્ટ્રોન્સ કહે છે. એને એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં આપણે સમજીએ તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચમાં જે એનર્જી ગેપ છે એ આ પ્રકારની એક્સટર્નલ એનર્જી કે હીટ આપવાથી ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આવા જે કંઈ પણ ગેપ છે એને આપણે ફોરબિડન કહીએ છીએ, અને આવી રીતના જે કંઈ પણ ઇલેક્ટ્રોન્સ જે ફ્રી થાય છે એને આપણે શું કહીએ છીએ? ફ્રી ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ. તો આ થઈ ગઈ વાત આપણી ઇલેક્ટ્રોન્સ ફ્રી થવાની. હવે એના પછી આપણે જોવાનું છે કે આપણે મટીરિયલ બનાવવું છે પી ટાઈપ અને એન ટાઈપ. તો આપણને ખબર છે કે ડોપિંગ ઉમેરવાથી, એટલે કે ડોપિંગ એટલે કે ઇમ્પ્યુરિટી એડ કરવાથી આપણે જાણીએ છીએ કે કેરિયર્સ વધે છે. નંબર્સ ઓફ કેરિયર્સ વધે છે એટલે એની કંડક્ટિવિટી વધે છે. તો ઇમ્પ્યુરિટીઝ જે છે એડ કરવાની જે પદ્ધતિ જે છે એના આધાર ઉપર આપણે કયા પ્રકારનું મટીરિયલ બને છે સેમિકન્ડક્ટર એ નક્કી કરી શકાય છે. તો ઇમ્પ્યુરિટી જે છે એ 2 પ્રકારની જોવા મળે છે, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ એટલે એનું નામ સજેસ્ટ કરે છે ટ્રાય એટલે 3 અને પેન્ટા એટલે 5. તો ટ્રાયવેલેન્ટ કહેવાય છે કે એલિમેન્ટ એવા કે જેના બહારની કક્ષામાં, ધ આઉટર મોસ્ટ ઓર્બિટમાં 3 ઇલેક્ટ્રોન્સ હોય. દાખલા તરીકે એલ્યુમિનિયમ 13. તો એલ્યુમિનિયમ 13 જે છે એને તમે ઇલેક્ટ્રોન્સની વેચણી કરશો તો 2 છે, પછી 8 છે, અને પછી વધે છે 3. તો એ ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ થઈ. એવી પેન્ટાવેલેન્ટ, તો સપોઝ ફોસ્ફરસ, તો ફોસ્ફરસ જે છે એ 15. હવે 15 જે છે ફોસ્ફરસ, એટલે કે એના આઉટર મોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 5, કારણ કે એનો અંક છે 15. તો પહેલી ઓર્બિટમાં 2,
બીજામાં 8, તો વધ્યા કેટલા? 5. તો આ 5 ઇલેક્ટ્રોન્સ છે એને એવું કહેવાય છે કે એમાં 5 વધે છે બહારની કક્ષામાં અને એમાં 3. તો જે મટીરિયલમાં 3 ઇલેક્ટ્રોન્સ બહાર વધતા હોય એને ટ્રાઇવેલેન્ટ કહેવાય અને જેમાં 5 એને પેન્ટાવેલેન્ટ કહેવાય. અહીંયા એક્ઝામ્પલ એને આપેલા છે. હવે આ ટ્રાઇવેલેન્ટને આપણે એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી કહીએ છીએ અને પેન્ટાવેલેન્ટને ડોનર ઇમ્પ્યુરિટી. એ શા માટે એક્સેપ્ટર અને ડોનર કહીશું આપણે નેક્સ્ટમાં જોઈશું. પણ પહેલાં આપણે જે આ એડ કરવાની પ્રોસેસ જે છે એના લીધે આપણે ઇન્ટ્રિન્સિક મટીરિયલ જે છે એટલે કે પ્યોર મટીરિયલ છે એ પ્યોર સેમિકન્ડક્ટરની અંદર આવી ઇમ્પ્યુરિટીઝ એડ કરીશું તો શું બને છે? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. હવે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર બે પ્રકારના બને છે. એક કહેવાય છે એન ટાઈપ અને બીજું કહેવાય છે પી ટાઈપ. તો એન ટાઈપ મટીરિયલમાં એવું કહેવાય છે કે ડોપ વિથ ધ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી, જેમાં 5 ઇલેક્ટ્રોન્સ બહારની કક્ષામાં હોય છે અને આ ઇમ્પ્યુરિટી 5 ઇલેક્ટ્રોન્સ જે મળે છે એના લીધે શું થાય છે કે બાજુના 4 એટલે કે બાજુના 4 સિલિકોન જોડે ગોઠવાઈ અને 1 ઇલેક્ટ્રોન્સ ફ્રી આપે છે. જ્યારે પી ટાઈપમાં ડોપ વિથ ધ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી, જેમાં 3 જોડાય છે અને 1 ખાલી રહે છે. આપણે એ વસ્તુ જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં કે આના લીધે એન ટાઈપ અને પી ટાઈપ મટીરિયલ જે બને છે એના સ્ટ્રક્ચરની અસર એમાં શું જોવા મળે છે. જો અહીંયા તમારી જોડે બતાવ્યું છે ફિગરમાં એન ટાઈપ સેમિકન્ડક્ટર. એમાં સેન્ટરમાં એસ લખ્યું છે. એસ એટલે કે આર્સેનિક, એની જગ્યાએ તમે ફોસ્ફરસ પણ લખી શકો છો કારણ કે એ બંને મટીરિયલ કેવા છે? પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે. એની આજુબાજુ 4 સિલિકોનના મટીરિયલ જોડાયેલા છે. તો નજીકના નેબરિંગ જે ઇલેક્ટ્રોન્સ છે ભેગા મળીને શું બનાવશે? કોવેલેન્ટ બોન્ડ. તો 4 તો યુટિલાઇઝ થઈ જશે પણ 1 ઇલેક્ટ્રોન્સ વધશે. એ જે વધે છે ઇલેક્ટ્રોન્સ એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ. આ જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એને આમ કહેવાય કે ડોનર ડોપેન્ટ એટમ મેક કોવેલેન્ટ બોન્ડ વિથ ધ 4 નેબરિંગ ઇલેક્ટ્રોન્સ. 4 જોડાઈ ગયા, પાંચમો જે વધ્યો, આ જે પાંચમો જે ઇલેક્ટ્રોન્સ વધે છે એની જોડે થોડીક એનર્જી મળવાથી એ બેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ અને ફ્રી થઈ જાય છે. તો આવા ચાર્જ જે છે ઇલેક્ટ્રોન્સના નેગેટિવ હોવાના કારણે એન એટલે નેગેટિવ એટલે એને એન ટાઈપ મટીરિયલ કહેવાય છે. અને આવા ઇલેક્ટ્રોન્સ આપણને વધારે મળે છે એટલે વધે છે એટલે કે આપવાની દાન જ છે. તો એવા ઇલેક્ટ્રોન્સ આવા ઇમ્પ્યુરિટીઝને આપણે શું કહીએ છીએ? ડોનર ઇમ્પ્યુરિટીઝ કહીએ છીએ. જ્યારે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ જે છે એના સ્ટ્રક્ચરમાં જોઈએ તો સેન્ટરમાં તમને એલ્યુમિનિયમ, એની જગ્યાએ તમે બોરોન પણ લાગી શકો છો કે જે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ છે. સેમ ઉપરની જેમ એ આજુબાજુના એડજેસન્ટ જે કહેવાય પડોશી નેબરવાળા એ ઇલેક્ટ્રોન જોડે બોન્ડ બનાવશે. આ બોન્ડ બનાવે છે. એ બોન્ડ બનાવવાથી શું થશે કે 3 જગ્યાએ તો બોન્ડ બની ગયો પણ અહીંયા જે બતાવ્યું છે હોલ ક્રિએટ થાય છે. એ જે હોલ ક્રિએટ થાય છે એટલે કે વેકેન્સી જનરેટ થાય છે. એ વેકેન્સીને ફિલ કરવા માટે ઇલેક્ટ્રોન હંમેશા તત્પર હોય છે. એટલે ઇલેક્ટ્રોન્સને મેળવવા માટે એ તૈયાર હોય છે. તો આ મેળવવું એટલે એને કહે છે એક્સેપ્ટર્સ. એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય છે અને એનો ચાર્જ હોલનો પોઝિટિવ હોય છે. પોઝિટિવ એટલે પી, માટે એને પી ટાઈપ મટીરિયલ કહેવામાં આવે છે. તો આવી રીતના એન ટાઈપ મટીરિયલને આપણે શું કહીએ છીએ? ડોનર ઇમ્પ્યુરિટીઝ. અને પી ટાઈપ મટીરિયલને આપણે શું કહીએ છીએ? એક્સેપ્ટર ઇમ્પ્યુરિટીઝ. હવે આ પી ટાઈપ અને એન ટાઈપ બનાવતા આજે આપણને આવડી ગયું. એ બેને ભેગા કરીને હવે નેક્સ્ટ જ્યારે સેશનમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે પીએન જંકશન ડાયોડ અને એની એપ્લિકેશન વિશે માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ.